वेलकम बैक टू द चैनल एवरीवन। हम लोग है ना आज से ब्लॉग की सीरीज शुरू कर रहे हैं। फिलहाल बज रहे हैं किला वाकर में तुम्हें घट जाए 7 और 2 3। हाँ, हम जा रहे हैं हमारे गरबा क्लासेस में जिम खत्म करने के बाद, और बाकी की बातें वहाँ पे जाके करते। શું कहते ભાઈ? મજા મજા। અહીંયા આગળ અમારું જીમ છે, આની અંદર થોડું ઘણું દેખાતું હોય તો, અને અમારા બધા ભાઈબંધો ઊભા છે એટલે एज यूजुअल हम दोनों लेट है। हमार वार्म अप की जरूरत है। 2 घंटा वार्म अप करके आए हम लोग नीचे अर्धी वार्म अप करने जाओ। यस एग्जैक्टली। ये 1 2 ગુડ મોર્નિંગ એવરીવન, ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે। ગરબા ક્લાસીસ કર્યા પછી ઘરે ગયા હતા। ઘરે જઈને મસ્ત જમીન તરત ઊંઘી જ ગયો હું। થોડી રાત નહીં જોઈ, પણ એકચ્યુઅલી હું ઊંઘ્યો ને તો મેં મહારાજા પિક્ચર જોઈને, ખરેખર મહારાજા પિક્ચર ઇનકેસ તમે ના જોઈ હોય તો ખરેખર જોઈ આવજો। બહુ જ સરસ મૂવી છે। હું પાછો ગુજરાતી ઉપર આવી गया यार, हिंदी में स्विच करिए। हमारा छोटा सा आशियाना जहाँ से हम महसाना को, पूरे महसाना को गुड मॉर्निंग बोलते हैं टॉप FM 92.7 में। तो यहाँ ये चीज़ सही है। अभी हम आप बजा रहे हैं कौन सा गाना, टूटा पुल, वहाँ जो पुराना गाना है शायद वो वाला गाना हम बजा रहे हैं। वीकेंड है और वीकेंड पे हम क्या ही कर सकते हैं। तो एक खास चीज़ मैंने मंगवाई है जो आज मोस्ट प्रोबेबली डिलीवर हो जाएगी, और अगर डिलीवर होती है तो महसाना के अंदर वी विल बी द फर्स्ट वन जिन्होंने ऐसा कुछ किया होगा शायद। और लेट्स होप फॉर द बेस्ट कि जो सोचा है, जैसा सोचा है वैसा हो जाए, क्योंकि बड़ा मजा आने वाला है अगर वो चीज़ हो जाती है। तो अगर हो जाती है तो आपको मालूम पड़ ही जाएगा शायद इसी वीडियो के अंदर। सो लेट्स सी व्हाट हैपन। तो जो लास्ट शॉट आपने देखा उससे लेकर अभी तक ऑलमोस्ट 4-5 घंटे बीत चुके हैं। तो हमारे पास एक बहुत मस्त चीज़ हुई है जो आपको थोड़े टाइम में मालूम पड़ेगी। सो लेट्स होप फॉर द बेस्ट। अभी हम तैयार हो गए हैं जिम के लिए। नहीं, ऐसा पहन के तो नहीं जाऊँगा, वहाँ पे जाके ये हो जाएगा, लेकिन कुछ ऊपर कवर करके जाएंगे क्योंकि मच्छर बहुत है यहाँ पर। जिम्मा आया थे मैं लोग, ठीक है बाइसेप्स आज आर्म्सना टोटल ट्रेन કર્યા છે। પહેલાં બાઇસેપ્સ અને પછી ટ્રાઇસેપ્સ। હું પાછો ગુજરાતી ઉપર જતો રહ્યો, હિન્દી કરવાનું જાણે બોલવાનું। તો આ પ્રોપર 12.5 કિલો બારબેલ હશે, અરાઉન્ડ 7.5 કિલોની। આ તારા માટે, આ મારા માટે। સમજને વાલે સમજ ગए। એવડે બગાડ ના આવે, યુટ્યુબ पर आपे यूट्यूब भी लाइक ना तो कैसे थोड़ी पैसे कमाने देंगे। वो पटना से बात। तो भाई 8 વાગે ગરબા શરૂ થવાના છે। 8 થી 10 નો ટાઈમ છે ને અમે લોકો એકદમ વહેલા આવી ગયા છીએ બોસ। હાલ નાનું કા પતાવી દઉં પીવા પીતા પીતા મેં જતી તો હલાઈને ખોલ્યું એટલી વારમાં તાર પતી ગયું। દારૂ પીવા બેઠો હતો, પેક મારતા પ્રોટીન ધીમે ધીમે પીવાનું હોય। આના જોડે ઘટના એવી થઈ જાય ભાઈ જોડે કે એને કોફી મંગાવે ને હવે એનાથી ઉપકી ગયો થઈ ગયો। એટલે 15 દાડા થયા ને, પહેલાં તો સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ને મજા આવી, એમાં હા કોલ્ડ કોફી યા આમ કેફે જેવું લાગ્યું। પછી 10 દાડા થયા, થોડી મજા ઓછી થઈ, બરાબર, થોડી મજા। હવે એવું થાય ને કે આ ડબ્બો ફટાફટ પતે તો બીજું કંઈક લેવાનું। આટલો મોટો ડબ્બો પત્તા તો કેવું થાય કે રોજ એક ને એક વસ્તુ પીવાની। પણ તો તમે દિવસમાં 1 વાર પીવો છો એટલા માટે, 2 વાર પીવો। હવે હું કુલ્ફી મંગાય, કુલ્ફી કાયો કુલ્ફી પીજો બધી। એટલે જીમ કર્યા પછી ભૂખ એવી લાગે છે ને કે આમ રહેવાતું નહીં। ચલો નેક્સ્ટ ફેઝ આપણે આટલો ઉપર બેસીએ ને આપણે થેરાપિસ્ટ બની, નેચર હોય ને તો આપણે નોર્મલ માણસ। વસ્તુ એ છે ને આપણે બધાનું અવળી સારું આપણું કોઈ નહીં। આ વર્ક સ્પેસ આપણી આટલા આવીએ ને એટલે આપણે બધાને પેલું આમ સુઝાવ આપીએ કે આ કરવું, સાંભળીએ, આપણી જિંદગી ગમે તેવી અમે ખાલી સાંભળીએ છે। એવું છીએ ચાલુ स्ट्रगल करना पड़ता है नालायको। वी आर गोइंग टू डू समथिंग विच इज बीन नेवर डन बिफोर इन महसाना आई गेस। सेटअप हो चुका है, लेट्स गो। કેવું છે? અને બીજું પાછું હેલ્મેટ પહેર્યું એટલે તો જરાય વાંધો ના આવે। દાળવડા ભાઈ, આ ફેમસ દાળવડા મહેસાણાના। ભૂખ લાગે। હા, વરસાદના ટાઈમે એટલી પબ્લિક હોય છે અહીંયા, એટલી પબ્લિક હોય છે। ચીટ
અમારું શાક માર્કેટ એવું છે ને, અહીંયા તમને બધું જ મળી રહે, ખાવા પીવાની આઈટમથી લઈને પહેરવાની બધી વસ્તુઓ, એક્સેસરીઝ, કપડાં, ઓલ એન્ડ સોલ. શું કે કે ચોમાસામાં ડોલ ભરીને પાણી વેળો તો પણ આ જગ્યા ભરાઈ જાય છે. તો ધીસ ઇઝ ગોપીનાથ. મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતા બે પ્રમુખ કે શું કહેવાય, પ્રસિદ્ધ નાળા છે. એક ગોપીનાળું ને બીજું ભમરિયું નાળું. હવે ગોપીનાળું તો નામ એટલા માટે પડ્યું છે કારણ કે ત્યાં ગોપી સિનેમા હતો, બરાબર. ભમરિયું નાળું કેમ નામ પડ્યું છે? ત્યાં ભમરિયું છે એટલે. તો ઘણા વર્ષો પહેલાં છે ને એક ફોટો વાયરલ થયો હતો કે અહીંયા ઘડી 2 હાથ હતા. જે ઇન્જેક્શન છે ને એની જગ્યાએ 2 હાથ હતા ત્યાં આગળ. અરે રવિવારે બધા નવરા પડે ને, ધીસ ઇઝ ધેર ફ્રી ટાઈમ એન્ડ મી ટાઈમ બોથ. અચ્છા ભાઈ, હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ ધ પીપલ હુ ઇઝ વોચિંગ. આ ઇકોનો અડ્ડો, અહીંયાથી પાટણ જવાવાળી બધી જ બસ ક્યાં બસ બી મળે છે. જો કે ઇકો, જીપડા, ગાડીઓ. હા, અહીંયાથી અમીર મહેસાણા ચાલુ થશે. અહીંયા ઘણા બધા અમીરો રહે, નીકળી ગયા ને આ બધું નવું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. સો વી આર ધ ફર્સ્ટ મોટો વ્લોગર્સ ઓફ મહેસાણા, રાઈટ? મે બી બીજા કોઈએ કર્યું છે કે નહીં કર્યું, આઈ डोंट नो, बट जितना सर्च किया उससे तो यही पता चलता है दैट वी आर द फर्स्ट वन. क्या माता. અને આ કાશી વિશ્વનાથ મંદિર. હર હર મહાદેવ. અહીંયાથી બધા અમીરો રહે છે. અમીર એટલે નેક્સ્ટ લેવલના અમીર. એક હોય મીડિયમ અમીર, નોર્મલ અમીર, બીજા નેક્સ્ટ લેવલ અમીર, જેમની ખરીદી અહીંયાથી થતી હોય. વેસ્ટ સાઈડ આટલા જ આપણે કરીએ. એટલે અમે બી કરીએ છીએ, પણ રહેવાનું અલગ છે એમ. ભાઈ અહીંયા પેલું તૂટી ગયું. હા, હવે આ છે ડીમાર્ટ ચોકડી. ડીમાર્ટ ચોકડી કહી દેવાય, પાંચોટ રોડ કહી દેવાય, કારણ કે અહીંયાથી સીધા જઈએ ને આ બ્રિજ વટાઈને એટલે પાંચોટ આવે. પાંચોટ ચોકડી કહેવાય છે આને. પણ આપણે જઈશું રાઈટ અહીંયાથી, જે પહેલાં નોર્મલી આ પેલા બ્લુ કેન પડેલા ઇનકેસ તમને દેખાતા હોય ત્યાંથી જવાનું હોય છે. બટ અત્યારે હાલ આ બ્રિજ બને છે એટલે ફરીને જવું પડશે. અહીંયા રિલાયન્સ મોલ, સેનેલાઇટ સિનેમા. હું ગાઈડ હોય એવી રીતે વાત કરું છું. તો આ નવો બ્રિજ બની રહ્યો છે, ખબર નહીં શા માટે, કારણ કે આના પછી બીજા 2 બ્રિજ તરત જ છે. પછી ડાયરેક્ટ આવશે આ વાળો બીજો બ્રિજ, જેના ઉપર અમે ચડી રહ્યા છીએ. મહેસાણા લુક્સ લાઈક ફ્રોમ ધીસ હાઈવે. એમ જોવા જઈએ તો બહુ મોટો હાઈવે છે આ રહ્યો. લોકો ગાડી શીખવા આવે છે. એકચ્યુઅલી શીખવા વાળો રસ્તો તો છે નહીં યાર, બટ યસ પીપલ ડુ કમ. ઓકે, તો અહીંયાથી પાલનપુર જવાય છે સીધા, અને આપણે જવાનું છે રિટર્ન, એટલે અહીંયાથી વળીશું. ઓહ, તો કાબર बढ़िया ना એટલે. ઓકે, સનસેટ જુઓ ખાલી, વાહ. We are on our way to home. I think it's start, I guess. What is it? હવે આ રીતે કોઈ ટ્રક તમારી પાછળથી ઓવરટેક કરતો હોય તો ઘણું ધ્યાન રાખવું પડે, કારણ કે વિન્ડ બ્લાસ્ટ સીધો તમારા મોઢા ઉપર આવે. અહીંયાથી ચાલુ થાય છે ફૂડ સ્ટ્રીટ મહેસાણાની, બરાબર. અત્યારે હાલ અહીંયા એટલી પબ્લિક તમને નહીં દેખાય, જો કે હાલ બી છે. આ બધા જ એક એક કરીને અહીંયા સ્ટોલ લાગશે થોડી વારના અંદર. છોલે કુલચે, ખીચું, ઢોકળા, ભૂંગળા બટેટા, ભાઈ પીઝાવાળો એક ભાઈ આવે છે, બધું તમને અહીંયા મળી જશે. બસ તો આ એ જ એરિયા છે જ્યાં આગળ પ્રોપર પાણી અહીંયા સુધી ભરાઈ જાય. આજે એના ઉપરની કિનારી દેખાય ને, આ વાયર રહ્યો ત્યાં સુધી પાણી ભરાઈ જાય છે. એટલે એનું કંઈક જોવું પડશે લોકોએ. મહેસાણાનો ડેન્જરસમાં ડેન્જરસ ટર્ન કહી શકાય.
સંજુ બાવા, પણ આ સોરી અક્ષય કુમાર છે. હા, બટ ધીસ ઇઝ ધ ડેન્જરસ ટર્ન. અહીંયાથી આમ આખું ચડીને જવું પડે, અઘરી વાત છે એ વાળી. દેખા આપને, લાપરવાહી તો નથી જા. અને આ રવિવારી. સો વી આર હિયર એટ ડીમાર્ટ ચોકડી. અમે લોકો આવ્યા છીએ, બાઇક ને બધું ઘરે મૂકીને આવ્યા. એમાં ખોટી મગજમારી થઈ જાય. છોકરી લઈને બેઠો એટલે ગમે તો ઊભું કરી નાખવાનું. પાવર ઓફ અ ગર્લ. અમે એક્ટિવા લઈને ફરીએ તો અમે ખૂણામાં થઈને આવ્યા. હું તો પેલો સર્વિસ રોડ ઉપરથી ચાલુથી ઉડાડ્યું તાણા. છોકરી લઈને બેઠા એટલે ગમે તો ગાડી ઊભી કરી નાખો. તમે જો જ્યારે લઈને જતા હતા એ વખતે શું હતું? કેવો મલકાયો પાછો. લેવા આવ્યો કાંટો મારવા આવ્યો. ના લેવાનું પણ ડિસઅપોઇન્ટમેન્ટ ના થવી હોય. સેલ ચાલુ છે. દર વખતે આટલામાં પણ ડિસઅપોઇન્ટમેન્ટ થાય. આમ કેવું એક નજરમાં જોવાનું ગમી જાય ને. એક એરિયામાંથી થોડા નિરાશ થઈને બીજી બાજુ આવી રહ્યા છીએ અમે લોકો. સરસ જગ્યા. સુગંધ આવી? ડાયટિંગ ફરીએ સીધે જતા રહો. પોપકોર્નની સુગંધ આવે છે અહીંયાથી. અહીંયાના પોપકોર્ન ખરેખર સારા આવે છે, મને તો ભાવે છે બેસિકલી. ઓહ એક નંબર. સસ્તા અને વધારે, અને સ્મેલ પોપકોર્નની રેઝિસ્ટ કરવી અલગ ઘટના છે. હું તો આમ કહી આવું. એટલે થોડો ઘણો સામાન લીધો છે ને પેલો ભાઈ અહીંયાથી છે લેવા ગયો છે ને આમ આમ આવશે. આવો આટલી વાર કરે એટલે એક્સેટ તો જો આને પડતો આવ્યો. પાછું આ બંધ કરી દીધું. આવું છે એક બાજુ બંધ રાખી એક બાજુ ચાલુ રાખી. એ જે લોકોને ઉતરવામાં કાર્ડિયો કરવું હોય ને એ લોકો માટે અહીંયા છે, બાકી ચડવા ફિટનેસ ફ્રી કહે એવું. થોડો ટાઈમ રહીને પછી આ બંધ થઈ જશે ને આ ચાલુ થઈ જશે એવી ઘટના છે. મહેસાણા 3. તો આજ ખાઉ ગલીની અમે લોકો વાત કરી રહ્યા હતા. અહીંયા ઘણું બધું નવું તમને ખાવું હોય ને, જે સ્ટ્રીટ ફૂડ કહીએ આપણે. શું કહો છો મહેસાણા? કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે યાર. આઈ હોપ તમને એ વસ્તુ ગમે ને. એના વિશે તમે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કે ફીડબેક આપવા માંગતા હોય તો બિંદાસ આપી શકો છો નીચે કમેન્ટ સેક્શનની અંદર. આ વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. આપણે બહુ જલ્દી ફરીથી મળીએ છીએ આ જ ચેનલ ઉપર. ઇન કેસ તમે સબસ્ક્રાઇબ ના કર્યું અને કરવા માંગતા હોય તો કરી નાખજો યાર. કંઈક નવું જોવા તો તમને મળશે. ચલો ત્યારે મળીએ. અને આ નવા બ્લોગની શરૂઆત થઈ ચૂકી છે, પણ આનો એન્ડ અત્યારે હાલ કરી રહ્યો છું. સ્ટે ટ્યુન્ડ.